પોરબંદરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વર્તુ ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું। વર્તુ ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે। પોરબંદરના બરડા પંથકમાં વર્તુ નદીમાં પાણી છોડવામાં આવ્યું। વર્તુ 2 ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠાના ગામોને એલર્ટ રહેવા માટે કહેવાયું છે। ભૂમિયાદર, પારાવાડા, મોરાણા સહિતના ગ્રામ્ય વિસ્તારો જ્યાં વરસાદ વરસી રહ્યો છે, 1.5 થી 2 ઇંચ વરસાદ વરસવાના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। સાબરકાંઠા જિલ્લો જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો। જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિત તલોદ, પ્રાંતિજ, વિજયનગર તાલુકામાં વરસાદ પડ્યો। તલોદ શહેર અને તાલુકામાં તો મન મૂકીને વરસ્યા મેઘરાજા। 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી તલોદ પાણી થયું। તલોદના માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા, જેને લઈ રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પાક લણણીના સમયે તલોદ તાલુકાના વાવડી, ગોરા, આંજણા, વલિયમપુરા સહિતના ગામોમાં ભારે વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ। તો પ્રાંતિજ તાલુકાના રામપુરા, આમોદરા, વાઘરોટા, મહાદેવપુરા, કાલીપુરા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। હિંમતનગર શહેર અને તાલુકાના દલપુર, વમોજ, આગિયોલ સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો।